તો આ તરફ અમરેલીના અંટાળિયા ગામે પણ સિંહ હુમલાની ઘટના સામે આવી છે। 9 જુલાઈએ અમરેલી જિલ્લાના અંટાળિયામાં સિંહ હુમલાની ઘટનામાં યુવક મોતને ભેટ્યો છે। વન વિભાગની ટીમે કાર્યવાહી શરૂ કરી છે। રાજ્ય સરકારના કડક આદેશ બાદ લીલિયા વન વિભાગે ત્વરિત કાર્યવાહી હાથ ધરી વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી 2 આરોપીની ધરપકડ કરાઈ છે। વન વિભાગે મૃતક અહેમદ મુંજાવર ઉર્ફે સોહિલ મેમણ સહિત બેની સાથીદાર રહેમાન ખાન પઠાણ અને યશરાજસિંહ વાજા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। આ સાથે જ રેહાન ખાન પઠાણ અને યશરાજસિંહ વાજાની ધરપકડ કરી છે। ઝડપાયેલા આરોપીઓએ ગુનાના પુરાવાનો નાશ કરવા માટે મોબાઈલનો ડેટા પણ ડિલીટ કરી નાખ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું। વન વિભાગની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા બંને આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ માત્ર સિંહ જોવા અને તેને પરેશાન કરવાના ઈરાદે જ ત્યાં ગયા હતા। જોકે ઘટનાની ગંભીરતાને છુપાવવા માટે આરોપીઓએ પોતાના મોબાઈલનો તમામ ડેટાનો નાશ કરી દીધો। આ કેસમાં અન્ય લોકોની સંડોવણી હોવાની પણ આશંકા છે, જેથી ડિલીટ થયેલો ડેટા રિકવર કરવા માટે વન વિભાગે બંને આરોપીઓના મોબાઈલ ફોન એફએસએલમાં મોકલી દીધા। એફએસએલના રિપોર્ટને આધારે આ રેકેટમાં સામેલ અન્ય શખ્સો સામે પણ હવે સકંજો કસવામાં આવશે। અંટાળિયા રહેવાની વિસ્તારની અંદર જે ઘટના બની છે તેની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને બે આરોપીને અમે પકડેલા છે, જે અન્વયે એમને આજે અત્યારે કોર્ટમાં હાજર કરેલા હતા, જેમાં કોર્ટ દ્વારા એમને 2 દિવસના રિમાન્ડ આપવામાં આવેલ છે। 2 આરોપીઓ છે, એમાંથી એક રેહાન ખાન પઠાણ છે અને બીજા છે યશરાજસિંહ। આરોપીના મોબાઈલ રિકવરી ડેટા માટે મેં એફએસએલની અંદર મોબાઈલ્સ મોકલેલા છે, એમાં જે આગળ જે અમને માહિતી મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। હા, એમણે ફેક્ટરી રીસેટ કરેલો છે મોબાઈલ, એટલે અત્યારે હાલ અમારી પાસે કોઈ ડેટા નથી। હા, એ સ્પેશિયલ સિંહ જોવા માટે જ આવેલા હતા। હા, એમણે નિવેદનની અંદર લખાવેલું છે કે અમે સિંહ દર્શન કરવા માટે જ ગયેલા હતા। એ એફએસએલના રિપોર્ટ આવ્યો તે આપને આગળ જણાવી શકાશે।